ભાવનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના રૂપાભાઈ થયા. બહુ સારા ભગત સ્વામિનારાયણ ભગવાનના. 200 વર્ષ પહેલાંનો આ પ્રસંગ. એ વખતે રાજાશાહી અને રાજ્યમાં એ નોકરી કરે. ક્યારેક રાજકાર્ય માટે ભેગું થવાનું થાય અને મહેફિલ ભરાણી હોય, કહુંબા પાણી પીવાતા હોય અને ફરતો ફરતો કહુંબો રૂપાભાઈ પાસે આવે. રૂપાભાઈ સ્વામિનારાયણના ભગત શિક્ષાપત્રી પ્રમાણે પોતાનું જીવન ધર્મમય જીવે. સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી એમાંની એક પણ આજ્ઞા લોપવાની નહીં. કહુંબો ફરતો ફરતો આવે એટલે રૂપાભાઈ ના પાડે કે ભાઈ મારાથી નહીં પીવાય, હું સ્વામિનારાયણનો ભગત, મારે કહુંબો ન પીવાય. ના પાડી દીધી. તો પછી બધાય હોય ને થોડા ઘણા માણસો મહારાજાને ચડાવ્યા. મહારાજા પોતે દેવા ગયા તોય ના પાડી. તો કે આનું પરિણામ શું આવશે ખબર છે તમને રૂપાભાઈ? તો કે હા મહારાજ, જાણું છું કે મને નોકરીમાંથી રજા મળશે. તો પછી વિચારી લ્યો. તો કે રજા મળે તો મને મંજૂર છે, પણ મારાથી કહુંબો નહીં પીવાય. અને રૂપાભાઈ કહુંબો ન પીધો અને નોકરીમાંથી એને જાતા કર્યા. ઘણાને ધર્મ પાળવો છે પણ કાંઈ જાતું નથી કરવું. આમ સુખપાલમાં બેન ધર્મ પળાતો હોય ને તો પાળવો છે. આ બધું બહુ સમજવા જેવું. ધર્મ પાળવાનું જો હાવ ઈઝી હોય ભાઈ તો આખી દુનિયાનો ધર્મ જ પાળવો છે. બધાને ખબર છે કે ધર્મ પાળવાથી સુખ થાય, અધર્મથી દુઃખ થાય, એ બધાને ખબર છે. બરાબર? એટલે કોઈને અધર્મ કરવો નથી, પણ ધર્મ માટે જે મૂલ્ય ચૂકવવું પડે એ મૂલ્ય ચૂકવવા કોઈ તૈયાર નથી. એમ તો બધાને ઓડી ગાડી જ જોતી છે, કોણ નથી જોતી ભાઈ? પણ ઓડી ગાડી માટેનું મૂલ્ય ચૂકવવું પડે ને. ચાલો 35, 40, 50 લાખ છૂટા કરવા પડે. હવે એ મૂલ્ય ન ચૂકવે તો ઓડી ક્યાંથી આવે? જેટલું મૂલ્ય ચૂકવે એ આવે. બરાબર ને? એટલે માણાને જોતું છે તો સારું જ બધાને, પણ એનું મૂલ્ય નથી ચૂકવવું. ધર્મનું મૂલ્ય ચૂકવવું પડે માણા. રૂપાભાઈ નોકરી જવા દીધી, ઘરે બેઠા. 6 મહિના થયા. 6 મહિના પછી રાણી સાહેબાને જાવું કાશીની યાત્રા કરવા, ગંગામાં સ્નાન કરવા. રાજાએ દિવાનને પૂછ્યું કે એવો કોણ પ્રામાણિક માણસ છે આપણા મંત્રીમંડળમાં કે આપણા રાજ્યમાં કે જે રાણી સાહેબા સાથે જાય, વિશ્વાસપાત્ર માણસ જોઈએ. દિવાન બહુ સારો ને સુગ્ન માણસ હતો ભાવનગરનો. એણે મહારાજાને કીધું કે મહારાજ, એવો માણસ તો એક છે. કોણ? સ્વામિનારાયણનો ભગત રૂપોભાઈ. એને પણ તમે નોકરીમાંથી રજા દઈ દીધી, 6 મહિના થઈ ગયા. રાજા કે જાઓ એને 6 મહિનાનો પગાર દઈ દો, નોકરીમાં બોલાવી લો. 6 મહિનાનો પગાર દીધો અને રૂપાભાઈને નોકરીમાં બોલાવ્યા અને કીધું રાણી સાહેબા સાથે તમે જાઓ. હવે કાશીની યાત્રાએ ગયા. વળતા આવતા હતા. એક દિવસ રાત્રિના સમયે રાણી સાહેબાને કંઈ કાર્ય હશે, કામ એટલે બોલાવ્યા. તો રૂપાભાઈ ના પાડતી હતી કે ભાઈ રાત્રે એકાંતમાં હું કોઈ પર નારી પાસે જાઉં નહીં. અમારા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે એકાંતમાં બેન દીકરી સાથે પણ રહેવું, તો હું આ રીતે ના આવું. ના પાડી. હવે એ રાણી સાહેબાને ગમ્યું નહીં થોડું, એટલે એણે આવીને પાછું રાજાને એવું કીધું કે આવી રીતે કામ હતું ને આ રાતે આવ્યો નહીં ને, એમ આવા માણાને મારી હારે મોકલ્યો. એટલે રાજાએ વળી પાછો નોકરીમાંથી છૂટો કરી દીધો. ધર્મ પાળવામાંથી જ નોકરી જાય હો પાછી. વળી રજા દઈ દીધી. આ વખતે એક વરહ સુધી રૂપાભાઈ ઘરે બેઠા. આદર્શ ભક્ત ગાથામાં પ્રસંગ લખાણ, શોર્ટમાં તમને હું કહું છું. વળી રાણી સાહેબાના ઘરેણાં બનાવવા માટે જામનગરથી ઘરેણું, સોનું ને હીરા અને માણેક બધું લેવાનું અને ભુજમાં ઘરેણાં બનાવવા જવા. પણ કોણ એવો પ્રામાણિક માણસ કે જે આમાં કાટલું ન કરે? સોનામાં, હીરામાં, માણેકમાં આડું અવળું ન કરે, ભેળસેળ ન કરે. વળી દિવાનને પૂછ્યું. દિવાન કે ભાઈ એવો તો રૂપોભાઈ છે, બોલાવો કે રૂપાભાઈ. વળી પાછા રૂપાભાઈને બોલાવ્યા. રૂપાભાઈ કે ભાઈ હું અભણ માણા, મને હિસાબ કિતાબ કરતા આવડે નહીં. તમે કોઈ 2 માણસ મારી હારે મોકલો ભણેલા કે જે હિસાબ કિતાબ કરી શકે. એવા 2 માણસો મોકલ્યા. જામનગર ખરીદી કરવા ગયા. ઓલા 2 માણસને ખબર કે વારે વારે આને નોકરીમાંથી કાઢી મૂકે. એટલે રૂપાભાઈને કહે છે કે રૂપાભાઈ અટાણે તમારે ટાણું છે, આમાં થોડુંક જો તમે હેરવી લ્યો ને કે આખી જિંદગીનું હાજુ થઈ જાય. વારે વારે નોકરીમાં જ રજા દઈ દે એટલે હું કેમ.
રૂપાભાઈ કે ભાઈ મારાથી એ નહીં થાય. રૂપાભાઈ ગહીન ના પાડતી હતી, ધનમાં લેવાના નહીં. આવડા બે જણા કે તમારે ન કરવું તો અમને છૂટ આપો, તમારે ન કરવું હોય તો અમને છૂટ આપો એમ. રૂપાભાઈ કે હું કરીશે નહીં અને તમને કરવા દઈશ પણ નહીં, ખાઈશ પણ નહીં ને ખાવા દઈશ પણ નહીં. ખાઈશ પણ નહીં, ખાવા દઈશ પણ નહીં. તોય ખાઈ જતા હશે ઘણા, પણ રૂપાભાઈ ન ખાવા દીધા. એ કે ખાઈશ પણ નહીં, ખાવા દઈશ પણ નહીં. અને એકદમ અણિશુદ્ધ રીતે એ બધી ખરીદી કરાવી, ઘરેણાં બનાવી, રાજાને આપ્યા. અને રાજાએ સોની પાસે તપાસ કરાવીને બધું જ પ્રામાણિકપણે જોયું. રાજા એટલા રૂપાભાઈ ઉપર ખુશ થયા અને કહે છે કે આજથી તમારે નોકરીએ અવાય તો આવજો, ન અવાય તો ઘર બેઠા ભજન કરજો, તમારો પગાર ઘર બેઠા આવી જશે, જાઓ. એ રૂપાભાઈ જેમને સ્વામિનારાયણ ભગવાન મળેલા. અને એક વાત તો એ બી તમને કહું કે કોઈ પણ એવા સત્પુરુષ કે કોઈ ભગવાનનો અવતાર એનું સાનિધ્ય થાય અને જે ધર્મ ઉતરે ને જીવનમાં, એ એમ ઉતરતો નથી. ઓલાનું જીવન પ્રેક્ટિકલ આપને આમ જોવા મળે. એની સરળતા, એની નમ્રતા, એનો વિવેક, એની ઉદારતા, એની નીતિમત્તા, એની પ્રામાણિકતા એ માણસના જીવનમાં ઓટોમેટિક આવે. સ્વામિનારાયણ ભગવાનને એના સંતોનું સેવન 200 વર્ષ પહેલાં રૂપાભાઈએ કરેલું, એનામાં જીવનમાં ધર્મ આવ્યો. એને કાંઈ નુકસાન ગયું, ધર્મ પાળ્યો. 1 રૂપિયાનું નુકસાન રૂપાભાઈને નથી ગયું. અને આજ દિવસ સુધી એની કીર્તિને ગાથા ગવાતી આવે. અને એટલા માટે ચાણક્ય બોલે, સુખસ્ય મૂલમ ધર્મ, ધર્મેણ જયતિ લોકાન, મૃત્યુરપી ધર્મિષ્ઠમ રક્ષતી. માણસ મરી જાય પણ એની આ માણસ દુનિયામાં એની કીર્તિ ગવાતી રહે. આ ધર્મનું ફળ છે. હવે થોડી વાત વચમાં તમને એ કરી દઉં કે બધાને એમ થશે કે ભાઈ ધર્મ ધર્મ એટલે શું? ધર્મ ધર્મ એટલે શું? સૌથી પહેલું તો એક સનાતન ધર્મ જે છે, સનાતન ધર્મ આપણે બધા લગભગ ધાર્મિક ફંક્શનોમાં બોલતા હોય, સનાતન ધર્મ કી જય. સનાતન ધર્મ એટલે શું? સદા ભવતી ઇતિ સનાતન, જે સદૈવને માટે રહે છે, સદૈવને માટે આ લોકમાં રહે, એ ધર્મને સનાતન ધર્મ કહેવામાં આવે. દાખલા તરીકે સત્ય બોલવું, બરાબર, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, બરાબર છે. સત્ય બોલવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો ઇત્યાદિ અમુક ધર્મો છે આપણા શાસ્ત્રોમાં લખાણા. એ સતયુગમાંય પાળવાના હોય, ત્રેતાયુગમાંય પાળવાના હોય, દ્વાપર યુગમાંય પાળવાના હોય અને કળયુગમાં પણ પાળવાના હોય. ચારેય યુગમાં એ ધર્મ પાળવાના હોય. કોઈ એમ ન કહીએ કે ભાઈ સતયુગમાં સત્ય બોલવું પડે, કળયુગમાં ખોટું હાલે.